જય સ્વામિનારાયણ. હવે પહેલાં જેવી દિવાળી નથી રહી એવું બધા જ લોકો વિચારે છે. મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે. પણ મિત્રો, આપણે પણ પહેલાં જેવા નથી રહ્યા એવું તમને નથી લાગતું? આપણે પણ બદલાઈ ગયા છીએ. અરીસામાં જુઓ, ઉંમરની દ્રષ્ટિએ અને સ્વભાવની દ્રષ્ટિએ, બેઉ દ્રષ્ટિએ બદલાઈ ગઈ છે. એટલે જ એક કવિએ કહ્યું છે, જિંદગીમાં કંઈક તો બદલાવ હોવો જોઈએ, એટલા માટે જ વરસ બદલાય છે. આ વિચાર આપણે કરવાનો છે. મિત્રો, તમે બધા એવું વિચારો છો, પણ તમે પોતે વિચારો, તમે કેટલા લોકોને મળવા જાઓ છો? પહેલાં તો બધા જ દિવાળીમાં મળવા જતા એકબીજાને ત્યાં. અને મિત્રો, તમે દિલ ઉપર હાથ મૂકીને બોલો, કેટલા લોકોને તમે સામેથી કોલ કર્યો? બરાબર. હવે તમે પોતે વિચારો, આપણે બદલાઈ ગયા છીએ ને, એટલે આપણને એવું લાગે છે કે દિવાળી બદલાઈ ગઈ છે. બાકી દિવાળી તો હર વર્ષે જે ટાઈમે આવતી હતી એ જ ટાઈમે આવે છે અને એવી જ આવે છે. પણ આપણે બદલાઈ ગયા છીએ એવું નથી. આજે પણ એવા ઘણા લોકો છે, ફેમિલીનો વિસ્તાર મોટો થઈ ગયો હોય, બધા સિટીમાં દૂર દૂર રહેતા હોય, તો એ લોકો સ્નેહ મિલન રાખે છે ફેમિલીનું. એક લોકો સાથે મળીને જમણવારનું આયોજન કરે છે, એ પણ કરે છે. પણ બધું જ બદલાય છે. આજે હું તમારા સુધી પહોંચું છું, એ પણ બદલાવ જ છે. એટલે જીવનમાં બધું જ બદલાય છે. એ સ્વીકારીને આપણે જીવીએ. ચલો, ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી હવે પછીની દિવાળી પહેલાં જેવી જ રહે. સંબંધોનું પણ આવું છે. મિત્રો, જય સ્વામિનારાયણ.